નમસ્તે મિત્રો. જે શોખ કે સ્વપ્ન પૂરા કરવાની ઈચ્છા હોય તે બહુ રાહ જોયા વગર કરી લેવું, નહીં તો સમય વહી જશે અને ઈચ્છાઓ અધૂરી રહી જશે. આ વાત આજે ઈલાબેનની વાર્તા પરથી સમજીએ. ઈલાબેન પરીખ 64 વર્ષના થઈ ગયા હતા અને એક નાના શહેરમાં એકલા રહેતા હતા. તેમના પતિ શૈલેષ પરીખ થોડા વર્ષો પહેલા ગુજરી ગયા હતા. ઈલાબેન પણ એક પ્રાથમિક શાળામાંથી હવે રિટાયર થઈ ગયા હતા. રોજ સવારે વહેલા ઉઠી સવારનો નિત્યક્રમ પતાવી એક કપ આદુવાળી ચા બનાવી તેઓ આંગણામાં મૂકેલી ખુરશી પર બેસતા અને ચા પીતા પીતા તે દિવસનું અખબાર પત્ર વાંચતા. આજુબાજુના ઝાડ પર પંખીઓ કલરવ કરતા. ઉગતા સૂરજની પાછળ પાછળ આજુબાજુ રહેતા લોકો પણ જાગતા અને તેમના રોજિંદા કાર્યમાં લાગી જતા. બહાર ખૂબ હલચલ ચાલુ થઈ જતી, પણ ઈલાબેનની અંદર ખૂબ ખાલીપો વ્યાપી રહ્યો હતો. શાળામાંથી રિટાયર થઈ ગયા એના પછી તેમનો આખો દિવસ જેમ તેમ અલગ અલગ કાર્યો કરવામાં પસાર થતો. જેમ કે આમ ચા પીતા પીતા સવારનું અખબાર પત્ર વાંચવું, આંગણામાં બનાવેલા બગીચામાં છોડવાને પાણી પાઈ અને તેમની માવજત કરવી અને બાકીના સમયમાં ટીવી જોવું. ઘરમાં તેઓ એકલા હતા કેમ કે તેમના બંને પુત્ર અને એક પુત્રી લગ્ન પછી પોતાના પરિવારો સાથે અન્ય શહેરમાં સ્થાયી થયા હતા. ઈલાબેનની જિંદગી એકદમ ખાલીપા ભરેલી અને એકાંતમાં પસાર થઈ ગઈ. એક દિવસ ઘરની સફાઈ કરતા કરતા એક જૂના કબાટમાંથી તેમને પોતાની એક ખૂબ જૂની ભૂખરા કલરની ધૂળ ખાતી ડાયરી મળી. તેઓ બાજુના પલંગ પર બેસી ગયા, ડાયરી પરની ધૂળ ખંખેરી અને ડાયરીનું પહેલું પાનું ખોલી તેમાં વાંચ્યું તો તેમાં પોતે વર્ષો પહેલા લખેલી બકેટ લિસ્ટ એટલે કે ઈચ્છાઓની સૂચિ એમને મળી આવી. એમાં એમણે લખ્યું હતું કે પેરિસ જઈ એફિલ ટાવર પાસે ફોટો પડાવવો, સ્વિમિંગ શીખવું, નાના બાળકો માટે બાળ વાર્તાઓ લખી, તેનું એક પુસ્તક પણ છપાવું. તેમની આંખો ભરાઈ આવી. તેમને યાદ આવ્યું કે જ્યારે તેઓ 23 વર્ષના હતા અને કોલેજ પતાવી નોકરી કરવાની શરૂઆત કરી હતી ને, ત્યારે તેમણે આ બકેટ લિસ્ટ તૈયાર કર્યું હતું. તેમને એ પણ યાદ આવ્યું કે તેમના સપનાઓ મોટા હતા, પણ તેમને લાગતું હતું કે હજી ઘણી લાંબી જિંદગી બાકી છે, એટલે સમય જતા આ સપના ઉપર કાર્ય કરી તેમને પૂરા કરી લઈશ. પણ સમય ક્યાં વહી જાય છે એ સમજાતું જ નથી. તેમને વર્ષો ક્યાં વીતી ગયા તે એક સિનેમાની જેમ દેખાવા લાગ્યું. નોકરી મળી, પછી લગ્ન થયા, પછી બાળકો થયા. ઘર, પરિવાર અને નોકરીની વ્યસ્તતામાં સમય પાણીની જેમ વહી રહ્યો હતો. પછી તો સંતાનના અભ્યાસ, તેમના લગ્ન, તેમના સંતાનો એટલે કે ઈલાબેનના પૌત્રો અને પૌત્રીઓના ઉછેર વગેરેમાં બીજા ઘણા વર્ષો વીતી ગયા. થોડો સમય એમના પતિ શૈલેષભાઈની બીમારી અને સારવાર પાછળ પણ ખર્ચાઈ ગયો. આ બધામાં પેલા સપનાઓ તો ક્યાંય બાજુ રહી ગયા અને ભૂલાઈ ગયા હતા. આજે જ્યારે પેલી જૂની ડાયરી ફરી હાથમાં આવી તો બધા સપનાઓ યાદ આવી ગયા. તેમણે એક નિશાસો નાખ્યો અને મનમાં બોલ્યા, હવે ક્યારે પેરિસ જઈ એફિલ ટાવર પાસે ફોટો નહીં પડાય, કેમ કે પગના ઘૂંટણના ઓપરેશન પછી ડોક્ટરે લાંબી મુસાફરી અને વધુ ચાલવાની તો ના પાડી દીધી છે. વાર્તાઓનું પુસ્તક લખવાનું પણ હવે મુશ્કેલ છે, કેમ કે ઉંમર થતા હવે હાથમાં ધ્રુજારી થાય છે અને લાંબો સમય પેન કે પેન્સિલ પકડાતી જ નથી, ખૂબ તકલીફ પડે છે. અને હવે આ ઉંમરે સ્વિમિંગ ક્યાં શીખી શકાય? અશક્ય જ છે, કેમ કે હૃદય પણ નબળી પડી ગયું છે અને ડોક્ટરે કોઈ જાતનો સ્ટ્રેસ લેવાની પણ ના પાડી છે, તો પગ પણ એટલા જોર નથી કરી શકતા. હવે ઈલાબેન ખૂબ દુઃખી થઈ ગયા અને એમની આંખમાંથી આંસુ નીકળીને ડાયરી પર પડ્યું. તેઓ મનોમન બોલ્યા કે મેં બહુ રાહ જોઈ આ સપના પૂરા કરવામાં, અને સમય ક્યાં નીકળી ગયો એ ખબર જ ના પડી અને માટલે મારા સપના અધૂરા જ રહી ગયા.
પણ તે સાંજે ઈલાબેન પોતાના નિત્યક્રમને છોડી બાજુમાં આવેલા એક બગીચામાં ફરવા માટે આવી ગયા. ત્યાં નાના બાળકોને બગીચામાં રમતા જોઈ તેમનું મન થોડું પ્રફુલ્લિત થયું. તેમણે એમની સામે સ્મિત પણ કર્યું. એમણે જોયું કે એક બાંકડા પર લગભગ 17-18 વર્ષની એક છોકરી બેઠી હતી અને સ્કેચ બુક ઉપર કંઈક સ્કેચ કરી રહી હતી. તેની તરફ જોઈ થોડું મુસ્કુરાઈને પાસે બેસીને ઈલાબેને પૂછ્યું, બેટા તું શું બનાવે છે? પેલી છોકરી ઈલાબેન સામે જોઈ હળવા સ્મિત સાથે બોલી, આંટી, હું વાર્તા માટેના સ્કેચ બનાવું છું. મને આવા સ્કેચ સાથેની વાર્તાઓ લખી તેની બુક છપાવવાનું મારું સ્વપ્ન છે. ઈલાબેન માથું હલાવી બોલ્યા, ખૂબ સરસ બેટા, મારી પણ ઈચ્છા હતી કે બાળ વાર્તાઓ લખી તેનું પુસ્તક પ્રકાશિત કરવું, પણ ન કરી શકી. છોકરી ઉત્સુકતાથી પૂછી, બેટી કેમ? ઈલાબેન બોલ્યા, જિંદગીની ભાગદોડમાં બિઝી થઈ ગઈ. મને એમ હતું કે હજી ઘણો સમય છે એટલે પછી કરી લઈશ, પણ સમય વહી ગયો અને ઈચ્છા પૂરી જ ન કરી શકી. આમ બોલી ઈલાબેને ફરીથી એક નિસાસો નાખ્યો. પેલી છોકરી ઈલાબેનનો હાથ પ્રેમથી પકડી બોલી, આંટી, હજી સમય વહી નથી ગયો. તમે હજી પણ બાળ વાર્તા લખવાનું શરૂ કરી શકો છો. ઉંમર માત્ર એક નંબર છે. કંઈ કેટલાય એવા દાખલા છે જ્યાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોએ કંઈક નવું કાર્ય ચાલુ કર્યું હોય અને પ્રસિદ્ધ પણ થયા હોય. તમે વાર્તા કહી શકો છો, જેમ કે તમે હમણાં જ એક વાર્તા તમારા જીવનની મને કહી. તે રાત્રે ઈલાબેન ઊંઘી ન શક્યા. પેલી છોકરીના કહેલા શબ્દો તેમના કાનમાં ગુંજતા રહ્યા કે ઉંમર એ એક આંક માત્ર છે અને નવું કરવાની કોઈ ઉંમર નથી હોતી. બીજે દિવસે એક નવી સવાર ઈલાબેનના જીવનમાં આવી. સવારના નિત્યક્રમ પતાવી ટીવી જોવાના બદલે તેમણે ડાયરી લીધી. પેલી જૂની નહીં, નવી ડાયરી. તેના પહેલા પાને લખ્યું નવું બકેટ લિસ્ટ. એમાં લખ્યું નાના બાળકો માટે બાળ વાર્તા લખવી, પેરિસ અને એફિલ ટાવર વિશે બધી માહિતી ભેગી કરી ત્યાંની એક વર્ચ્યુઅલ ટૂર કરવી, સ્વિમિંગ વિશે બધી થિયરી જાણી લેવી અને તે નાના બાળકો સાથે શેર કરી તેથી તેઓને સ્વિમિંગ શીખવામાં અનુકૂળ થાય. પછી બીજા પાનથી નાની બાળ વાર્તા લખવાનું ચાલુ કર્યું. એક વાર્તા લખે, થોડો આરામ કરે, પછી ફરી બીજી વાર્તા લખે, કેમ કે હાથ ધ્રુજતા હતા ને બધું લાંબુ પકડી રાખે પેન. વચ્ચે વચ્ચે પેરિસ અને એફિલ ટાવર વિશે જાણકારી પણ મેળવવા લાગ્યા. તેઓ પોતાની જાતને કહેવા લાગ્યા કે હું ભલે યુવાન નથી રહી, પણ હું મારી રીતે જીવી તો શકું જ, અને મારા સ્વપ્ન નવી રીતે પૂરા તો કરી જ શકું ને, અને કરીશ. આમ તેઓ રોજ બાળ વાર્તાઓ અલગ અલગ વિષય જેમ કે શિસ્ત, પ્રકૃતિ પ્રેમ, ધૈર્ય, સ્વપ્ન સિદ્ધિ વગેરે વગેરે પર લખવા લાગ્યા. તેમની વાર્તા એકદમ સરળ ભાષામાં લખાતી અને તેના મોરલ બહુ સારી રીતે સમજાય તેવા હતા. દરરોજ સાંજે હવે તે પેલા બગીચામાં જતા અને ત્યાં રમતા બાળકોને ભેગા કરી પોતે લખેલી વાર્તા કહી સંભળાવતા. બાળકોને તેમની સરળ ભાષામાં રજૂ થતી વાર્તા સાંભળવાનું ખૂબ ગમવા લાગ્યું અને તે ધીમે ને ધીમે વધુ ને વધુ બાળકો તેમની પાસે આવતા થઈ ગયા. આ બાળકો વાર્તા સાંભળી હસતા, તાળીઓ વગાડતા, હજી વધુ વાર્તા કહેવા માટે વિનંતી કરતા. એક દિવસ ઈલાબેન બગીચામાં જ્યારે બાળકોને પોતાની વાર્તા કહેતા હતા ને, ત્યારે ત્યાંથી એ શહેરની એક શાળાના મુખ્ય અધિક્ષક પસાર થઈ રહ્યા હતા. ત્યાં કોઈ કામ માટે આવ્યા હતા અને તેમણે ઈલાબેનને અને તેમની આજુબાજુ પેલા બાળકોને જોયા અને ઈલાબેનને બહુ શૈલીભર વાર્તા કહેતા સાંભળ્યા અને બાળકોનો ઉત્સાહ પણ જોયો. એટલે તેમણે ઈલાબેનને પોતાની શાળામાં આવી ત્યાંના વિદ્યાર્થીઓને આવી સ્ટોરી ટેલિંગ કરવા માટે અને બોધ આપવા માટે આમંત્રિત કર્યા. ઈલાબેને આમંત્રણનો સ્વીકાર કર્યો અને એક દિવસ પેલી શાળામાં જઈ વિદ્યાર્થીઓને પોતાની સ્ટાઇલમાં પોતે લખેલી થોડી વાર્તાઓ કહી અને તેમાંથી મળતા બોધ એટલે કે મોરલ પણ બહુ સારી રીતે સમજાયા. તેમની કહેલી વાર્તામાંથી એક વાર્તા સ્કૂલના ન્યૂઝ લેટરમાં પ્રસારિત થઈ, જે કોઈ પુસ્તક પ્રકાશકે વાંચી.
સ્કૂલના અધિક્ષક પાસેથી ઈલાબેનનો કોન્ટેક્ટ લઈ એમણે પ્રેસવાળાએ ઈલાબેનને મળ્યા અને તેમની વાર્તાઓનું પુસ્તક છપાવવાની વાત કરી. ઈલાબેનનું તો જાણે સ્વપ્ન પૂરું થઈ રહ્યું હતું, પણ એક નવી રીતે, ના કે જૂની રીતે. જે પહેલા બકેટ લિસ્ટમાં હતું ને એવી રીતે નહીં. તે સાંજે ઈલાબેને પોતાની નવી ડાયરીનું બકેટ લિસ્ટ કાઢીને વાંચ્યું. આજે પણ તેમની આંખ નમ થઈ, પણ આજે તે ખુશીના આંસુથી નમ થઈ. તેમને એક વાત હવે બહુ સારી રીતે સમજાઈ હતી કે કોઈ કાર્ય શરૂ કરવા પરફેક્ટ સમયની રાહ જોવાની જરૂર જ નથી. જરૂર છે માત્ર શરૂઆત કરવાની અને પછી શિસ્તપૂર્વક તેને વળગી રહી સતત સુધાર કરતા રહેવાની. તેઓ જાણી ગયા હતા કે બહુ રાહ જોવી સારી નહીં. પોતાની ઈચ્છાઓને પૂરી કરવામાં રાહ ના જોવી. પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનું ભવિષ્ય પર રાખીશું તો સમય તે આપણી માટે નહીં રોકાય. સ્વપ્નની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી, પણ સમયની અને જીવનની હોય છે. મિત્રો, કોઈ દિવસ કરીશું તેવી રાહ ન જોતા જે કંઈ કરવું હોય તેની શરૂઆત આજથી જ કરી દો. ઉંમર ને સ્વપ્ન સાકાર કરવાના રસ્તામાં અડચણ ના બનવા દો. સ્વપ્ન એ યુવાનો માટે નથી હોતા, પણ સાહસિક વીર લોકો માટે હોય છે, પછી તે ગમે તે ઉંમરના કેમ ના હોય. જો હિંમત છે તો સ્વપ્ન હાસિલ કરી જ શકશો. સારા સમયની રાહ જોતા રહેશો તો આખી જિંદગી નીકળી જશે. માટે આજે જ શરૂઆત કરો. જ્યાં તમે છો ત્યાંથી જે તમારી પાસે છે તેની સાથે. દરેક નાનકડો પ્રયાસ જે તમે આજે કરશો તે તમને તમારા સ્વપ્નની નજીક લઈ જશે. સમયને વ્યર્થ ન જવા દો અને આજથી જ તમારી ઈચ્છા અને સ્વપ્ન મુજબનું જીવન જીવવાની શરૂ કરો, જે આજની વાર્તાના ઈલાબેને કર્યું. જો તમે કોઈ વ્યક્તિને જાણો છો જે ઉંમર થઈ જવાના લીધે કે કોઈ અન્ય કારણસર પોતાના સ્વપ્ન સાકાર કરવાનું છોડી રહ્યા છે, તો તેમને આજનો આ વિડીયો જરૂર પહોંચાડો, જેથી ઈલાબેનની વાર્તામાંથી બોધ લઈ તેઓ પણ પોતાના સ્વપ્નને સાકાર કરવામાં લાગી જાય. આવતા અઠવાડિયે હું નિલેશ કિંસરિયા એક નવી મોટિવેશનલ વાર્તા લઈ આપની સમક્ષ ફરી હાજર થઈશ. આજનો વિડીયો લાઈક કરી, શેર કરી અને આ ચેનલ જો હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો. તમે વિડીયો લાઈક કરશો તો યુટ્યુબ એને વધુને વધુ લોકો સુધી પહોંચાડશે અને વધુને વધુ લોકોને આવી મોટિવેશનલ વાર્તાનો લાભ મળશે, જે તેમના જીવનમાં કંઈક ફેરફાર લાવશે. જે મારું ધ્યેય છે 10,000 લોકોના જીવનને ફેરફાર આપવાનું પોઝિટિવ. સબસ્ક્રાઇબ જરૂર કરશો અને આવતા અઠવાડિયે ફરીથી મળજો. આવજો.